મૂળા મૂળાનો ઉપયોગ પણ એક સલાડ તરીકે કરવો જોઈએ. સલાડ એટલે શું? કાચા શાકભાજીને આપણે જે જમતા હોય એની પહેલા આ વસ્તુ લેવી જોઈએ, જેનાથી શું થાય કે તમારા આમાં તમારો જે જમવાનો ટાઈમ હોય એની પહેલા તમે અડધો કલાક પહેલા લઈ લો. કોઈ બી સલાડ, ગાજર, મૂળા, ટામેટા, ગમે તે. આમ તો આપણે મૂળાની જ વાત કરીએ છીએ. તો સલાડ લેવાથી શું થાય કે એક તો જો એ આપણે ડાયરેક્ટ કાચા જ ખાઈએ છીએ એટલે એમાંથી જે અમુક પોષક તત્વો જે આપણે શેકીને કે તળીને કે બનાવવા શાકભાજી તરીકે બનાવતા હોય એમાં અમુક પોષક તત્વો નાશ પામતા હોય, એની જગ્યાએ આપણને એ નાશ પામવાનો ભય ઓછો રહે છે. એટલે મૂળામાં જેટલા પોષક તત્વો એ બધા જ આપણને મળી જાય છે, બહુ નાશ નથી પામતા. જેમ કે એમાં ફાઈબર વધારે હોય છે. એટલે ફાઈબર એટલે શું કે તમારી જે પાચન શક્તિ સુધારે છે. પછી અમુક પોષક તત્વોમાં પોટેશિયમ જેવું હોય એ એનું બીપી સુધારવામાં કામ કરે. ડાયાબિટીસ ને બીપી વાળા દર્દીઓ શું છે કે મૂળાની ભલે સ્વાદ ગમે તેવો લાગે પણ એ લોકોએ તો શું છે કે આ સલાડનો ઉપયોગ કરવો જ જોઈએ, ગમે તે તમને જે મળી શકે. હવે આનો બીજો ઉપયોગ એક આંખની રોશની સુધારવામાં પણ થાય છે. પછી અમુક શું છે કે અમુક પોષક તત્વો એવા હોય છે કે જેનાથી શું તમારા ચહેરાના ગ્લો પણ આવી શકે છે, યંગ બી લાગી શકો તમે. અને અમુક વિટામિન્સ એવા હોય છે કે જેનાથી તમે શું છે કે ડાયાબિટીસ કે છે ને, ડાયાબિટીસમાં કંટ્રોલ કરવામાં બી મદદ કરી શકે. એટલે કોઈ બી રીતે જોઈએ તો આપણને શું એક સલાડ રીતે જ આનો ઉપયોગ કરવો જોઈએ. અને વિટામિન સી પણ હોય છે સારી. એટલે અમુક ઘણા તત્વો તો શું હોય જ છે આમાં, અને જે પૂરેપૂરા આપણને મળે છે. શાક બનાવવામાં શું ઘણી વખત નાશ પામતા હોય છે, એ બનતા નથી. એટલે જે લોકો પોતાની ડીશમાં, ભોજનની ડીશમાં શાક તો લે જ છે, પણ જે લોકો આ સલાડ નથી લેતા એમના માટે તો ખરેખર આ મૂર્ખામી જ કહેવાય. કેમ કે સલાડમાં શું છે પૂરેપૂરા આપણે જે અમુક તત્વો હોય ને એ નાશ નથી પામતા અને આપણે ડાયરેક્ટ આપણે લઈ શકીએ છીએ. અને જે લોકો વજન ઘટાડવા માંગે છે, વજન ઘટાડવા, મોટાપાથી પીડાય છે, હવે એ લોકો શું છે કે કેલરીઝ અમે લીલા જે આ સલાડ હોય છે, સલાડ તરીકે જેનો ઉપયોગ કરીએ એમાં કેલરી બિલકુલ ઓછી હોય છે. એટલે 20 ની માત્રામાં કરો. 100 ગ્રામમાં 20 ગણીએ તો જો 100 ગ્રામમાં 20 કેલરી હોય, ફ્રૂટ્સમાં 50 કેલરી હોય. 20, 50 સારા. અને ગળ્યા ફ્રૂટ્સમાં 70-80 કેલરી હોય. કેળા, ચીકુ, કેરીમાં 80 કેલરી. આપણી શાક જ્યારે આપણે બનાવીએ, લીલા શાકભાજીમાં બી કેલરી ઓછી હોય છે, પણ એ જ્યારે બનાવીએ છીએ ને આપણે ત્યારે અમુક તેલ નાખીએ, અમુક મસાલા નાખીએ તો એ 100 કેલરી થઈ જાય. હવે 100 કેલરી થઈ જાય. રોટી આપણી 100 કેલરી થઈ જાય. દાળ આપણી 100 કેલરી થઈ જાય. ભાત એક ડીશ કટોરી 100 કેલરી થઈ જાય. તો એ રીતે જોવા જઈએ તો આ એક ડીશમાં 20 કેલરી. તો આનાથી જો થોડું વધારે પેટ ભરીએ તો આપણી 20 કેલરી કેટલું સસ્તું પડે આપણને. જે વજન ઘટાડવા માટે કમસે કમ દિવસની 1000 કેલરીનો આપણી જરૂર પડે. હવે આપણે એક સમોસો ખાઈએ તો 300 કેલરી, 250 કેલરી, આ 20 કેલરી. એટલે જે એક મીઠાઈનું મીઠાઈની શું કે પેંડા કે એમાં 200 થી 250 કેલરી. એક બિસ્કિટ લઈએ તો 50 કેલરી. ચા નાસ્તો કરવા બેસીએ, ચા 50 કેલરી. 3-4 બિસ્કિટ 50. મલાઈ વાળા, ક્રીમ વાળા હોય તો એક બિસ્કિટ 50 નો. તો 2-3 ખાવ તો તમે 200-250 કેલરી. તો એ જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો જો કેલરી વિશે ના નોલેજ લે તો એમનું વજન ઘટવાનું નથી. કેમ કે વજન ઘટે ક્યારે? તમારું જે નોર્મલ લાઈફમાં જોવા જઈએ, નોર્મલ વ્યક્તિને જોવા જઈએ તો 1500 થી 1700 કેલરીની જરૂર હોય છે આખા દિવસ દરમિયાન. અને જે લોકો વજન ઘટાડવું હોય એ લોકો 1000 ની આસપાસ કેલરી લાવે તો જ ઘટે, બાકી એ સિવાય એમનું વજન ઘટવાનું નથી. તો જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો સલાડ, ફ્રૂટ્સ એનો ઉપયોગ ના કરે તો એમનું વજન ઘટવાનું નથી. કેમ કે એ લોકો શું તળેલામાં તો 200 થી 300, ચામાં એટલે ગળપણમાં 200 થી 300, જે ગળી આઈટમમાં 200, તો એના સિવાય કોઈ રસ્તો જ નથી. એટલે આપણે વજન ઘટવાની વાત કરી. બાકી જનરલી નિયમ એ છે કે સલાડનો ઉપયોગ કરવાથી વજન બી કંટ્રોલમાં થાય છે, ડાયાબિટીસ બી કંટ્રોલ થાય છે, બીપી બી કંટ્રોલ થાય છે. અમુક પોષક તત્વો સારા એવા નાશ નથી પામતા, ડાયરેક્ટ મળી જાય છે ખાઈએ છીએ એટલે. અને ઇન્ટરેક્શન થઈ શકે છે. કોઈ વખત શું છે કે અમુક દૂધ, દહીં ને એમાં એવી વસ્તુ આપણે અમુક વાપરીએ મૂળા જોડે તો અંદર ઇન્ટરેક્શન, એલર્જી જેવું થાય તો ફોડા ફૂંસી નીકળી જાય. તો એ આપણી શરીરની પ્રકૃતિ પ્રમાણે આધાર રાખે. આપણને જો ખબર ના પડતી હોય તો આપણે એક વખત થાય તો આપણે જોવું પડે કે આપણે શું ખાધું અને વિરુદ્ધ આહાર ના લેવો જોઈએ. અને કોઈ બી વસ્તુ એની માત્રા કરતા ડબલ ના થવું જોઈએ. કેમ કે જ્યારે માત્રા જે લેવાની છે 100 ગ્રામ, એની જગ્યાએ આપણે 300 ગ્રામ ડબલ ત્રિબલ ગણું ગણી લઈએ તો શું નુકસાન કરતા ફાયદા કરતા નુકસાન થવાના ચાન્સીસ
વધારે છે. સારું, ત્યારે બીજા વિડીયોમાં બીજી